अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पावडर। MDH। નમસ્કાર, 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। બુલેટિનની શરૂઆત રાજ્યમાં પડેલા વરસાદથી, પરંતુ એ પહેલા સુરતમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાની અપડેટ અમે આપને આપી દઈએ। અનેક વિસ્તારમાં વરસાદી ધમાકેદાર બેટિંગ, જેમાં અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, કાપોદ્રામાં ધોધમાર વરસાદ પડ્યો છે। મહિધરપુરા, મજૂરા ગેટ સહિત વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો। આઠવા ગેટ, વેસુ, પીપલોદ, પાર્લે પોઈન્ટ, સિટી લાઇટ સહિત વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો। પાંડેસરા, ઉધના, ખટોદરા સહિત વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ છે। આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદી હવામાન વિભાગની આગાહી છે। તો ધોધમાર વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી। આપને જણાવી દઈએ કે ડભોલી સિંગરપોર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એલપી સવાણી રોડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। જો કે વરસાદનું જોર એટલું બધું છે કે શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ છે। ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। તો સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક જે વિસ્તારો છે તે જળબંબાકાર થઈ ગયા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો છે। આ જળભરાવના કારણે વહેલી સવારથી જ લોકોને પારાવાર હાલાકી પડી રહી હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ, અવિરત વરસાદથી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। સતત વરસતા વરસાદ વચ્ચે જિલ્લા કલેક્ટરનો આદેશ છે। શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપવાના આદેશ આપવામાં આવ્યા છે। બાળકો ઘરે ઝડપથી પહોંચે તે રીતે વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઈ છે। તમામ શાળામાં બપોર પાળીમાં રજા જાહેર કરવામાં આવી હોવાની પણ વિગતો છે। તો આપને જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે અને તે જોતા હાલ સુરતમાં વહેલી સવારથી જ આ ચિત્ર સામે આવ્યું છે કે માત્ર જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સુરતના અનેક વિસ્તાર હાલ જળતરબોળ થઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વાહનો બંધ થઈ રહ્યા છે અને વરસાદનું જોર વધુ હોવાના કારણે શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેવાનો છે, પરંતુ આ શરૂઆત વરસાદ છે, જેમાં સુરતના હાલ બેહાલ થઈ ગયા છે। વહેલી સવારથી જ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હોવાની પણ વિગતો છે। બાળકો ઘરે વ્યવસ્થિત રીતે પહોંચી જાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ શાળામાં બપોર પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે। એટલો ધમાકેદાર વરસાદ હાલ સુરતમાં પડી રહ્યો છે। સુરતના એક પણ એવા વિસ્તાર નથી કે જ્યાં જળભરાવ ના થયો હોય। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાય છે। તેમાં ડભોલી અને સિંગણપોર રોડ પણ છે। રોડ પાણીમાં જળમગ્ન થઈ ગયા છે। આપને જણાવી દઈએ કે જ્યાં રોડ પર 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની હાલ તો સ્થિતિ સુરતમાં સર્જાઈ છે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જે રીતે આપવામાં આવ્યું તે રીતે વહેલી સવારથી સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સતત વરસાદ પડતા જિલ્લા કલેક્ટર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે। શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જે બાળકો શાળાએ આવ્યા છે તે ઝડપથી ઘરે પહોંચી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ જુઓ આ દ્રશ્યો, તમામ જે રોડ રસ્તા છે એ જળમગ્ન થઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ સુરતમાં વરસાદનું જોર જેમનું તેમ જ છે। સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તો સુરતમાં સતત 2-3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આજે વહેલી સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદ પડવાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે। શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। સુરતના જે તમામ વિસ્તારો છે ત્યાં જળભરાવ થઈ ગયો છે અને જળભરાવના કારણે લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। એ રીતનો વરસાદ સુરતમાં પડી રહ્યો છે।
તમામ જે વિસ્તાર છે જળમગ્ન થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારોમાં તો ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોના વાહન પણ બંધ થઈ રહ્યા છે. લોકો રસ્તા પર નથી આવી રહ્યા, એટલા પાણી હાલ સુરતમાં ભરાઈ ગયા છે. આ તમામ જે દ્રશ્યો છે અમે આપને અલગ અલગ વિસ્તારના બતાવી રહ્યા છે. મહીધરપુરા હોય કે મજુરા ગેટ હોય, એ તમામ જે જગ્યા છે ત્યાં હાલ જળભરાવની સ્થિતિ છે. પરંતુ સમગ્ર સુરતમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નોકરી ધંધાથી જતા લોકો પણ અટવાઈ ગયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે. પરંતુ સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હજુ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરતના હાલ વરસાદમાં બેહાલ MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH चना मसाला. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. જે અપડેટ સામે આવી છે તે પ્રમાણે 8મા રાઉન્ડના અંતે આપે ભાજપ પર સરસાઈ મેળવી. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 702 મતોથી આગળ હોવાની વિગતો અહીંયા મળી રહી છે. તો અહીંયા કાંટેની ટક્કર એક વિસાવદરની પેટા ચૂંટણીમાં જોવા મળી રહી છે. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 702 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. પેટા ચૂંટણીમાં પણ આપને જણાવી દઈએ કે કોંગ્રેસ સંપૂર્ણ રકાસ થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. જે ત્રિપાંખ્યો જંગ હતો, પરંતુ હવે જે ચિત્ર થોડું સ્પષ્ટ થઈ રહ્યું છે તેમાં આપ અને ભાજપ વચ્ચે હવે સીધી ટક્કર અહીંયા જોવા મળી રહી છે. અને આપને જણાવી દઈએ કે જ્યાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હાલ આગળ ચાલી રહ્યા હોવાની વિગતો મળી રહી છે. તો વિસાવદરની પેટા ચૂંટણી કે જે પ્રતિષ્ઠાની જંગ છે,